હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ 9 4 દિશાની સંપૂર્ણ સમજ મેળવશું. તો ચાલો શીખીએ પ્રવૃત્તિ 9 4 દિશાની સંપૂર્ણ સમજ. 4 દિશાઓ અને 4 ખૂણાઓની વિગત સમજો. તેની આકૃતિ દોરો. કઈ બે દિશાઓ વચ્ચે કયો ખૂણો આવે છે તે જાણો, સમજો. તમારા ઘરથી તમારા મિત્રનું કઈ દિશામાં ઘર આવેલ છે? તમારા ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે? ઘરનું રસોડું કઈ દિશાઓની વચ્ચે અને કયા ખૂણામાં છે તે નોંધો. તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કઈ દિશા કે કયા ખૂણામાં છે તે નોંધો. તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરવા પ્રયત્ન કરો. તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરવા પ્રયત્ન કરો. 4 દિશાઓ અને 4 ખૂણાઓની વિગત સમજો. 4 દિશાઓ: પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા. હવે 4 ખૂણાઓ: ઈશાન ખૂણો, વાયવ્ય ખૂણો, આગ્નેય ખૂણો અને નૈઋત્ય ખૂણો. અહીં તેનો નકશો આપેલો છે, જેમાં ઉત્તર પશ્ચિમ ખૂણામાં વાયવ્ય ખૂણો આવેલો છે, ઉત્તર પૂર્વ ખૂણામાં ઈશાન ખૂણો અને દક્ષિણ પૂર્વ ખૂણામાં અગ્નિ ખૂણો અને છેલ્લે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં નૈઋત્ય ખૂણો. તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કઈ દિશામાં આવેલ છે? મારા ઘરથી મારા મિત્રનું ઘર પૂર્વ દિશામાં આવેલ છે. બાળમિત્રો, આ પ્રશ્નના જવાબ તમારા મિત્રનું ઘર જે દિશામાં આવતું હોય તે દિશા લખી શકો છો. તમારા ઘરનો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે? મારા ઘરનો પ્રવેશ દ્વાર દક્ષિણ દિશામાં છે. ઘરનું રસોડું કઈ કઈ દિશાઓની વચ્ચે અને કયા ખૂણામાં છે તે નોંધો. ઘરનું રસોડું ઉત્તર પશ્ચિમ દિશા એટલે વાયવ્ય ખૂણામાં છે. તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કઈ દિશા કે કયા ખૂણામાં છે? મારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન પૂર્વ દિશામાં છે. તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરો. અહીં હું મારા ગામનો નકશો દોરું છું. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તમે તમારું ગામ કે તેના વિસ્તારનો નકશો દોરી શકો છો. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.